સર, નકલી પોલીસના સ્વામમાં તમને ઝડપી પડે શું કહેશો? ગઈકાલે એક ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમનું કહેવું હતું કે તેઓ તરસાલી બ્રિજથી જ્યારે આજવા બ્રિજ તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં તેઓ પોતાના અંગત કામથી ઊભા હતા. તે દરમિયાન બે લોકો તેમની પાસે આવે છે અને પોતે પોલીસ છે, તમે અહીંયા શું કરો છો, તમને ચલો પોલીસ સ્ટેશન લઈ જઈએ, તમારી તપાસ કરવામાં આવશે, તમારું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવશે, તેવું કરીને ડરાવીને તેમની પાસેથી 20,000 રૂપિયા એક QR કોડ સ્કેન કરાવીને અન્ય કોઈ ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક જ એક્શન લીધા અને ગણતરીના કલાકોમાં બંને આરોપીને પકડી પાડ્યા છે અને બંને આરોપી પાસેથી 20,000 રૂપિયા જે લૂંટ કરી હતી, જે ખંડણી કરીને ઉઘરાવ્યા હતા, તે પૈસાને પણ રિકવર કરવામાં આવ્યા છે અને યોગ્ય BNS કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સર, આ લોકોની એમો શું હતી? બે જે આરોપી પકડાયા છે, વિજય રાઠોડ અને મયંક માળી. આમાં જે વિજય રાઠોડ છે તે પોતે પત્રકાર હોવાનું સૂચન કરે છે અને પત્રકારનું જે ID કાર્ડ છે તે જોડે રાખતો હોય છે અને જે મયંક માળી છે તે ફરાસખાનાનું કામ કરે છે. પણ આ બંને મળીને આ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું સામે આવ્યું છે. પોતે ખોટી પોલીસ હોવાની ઓળખ ઊભી કરે છે અને નાગરિકને ડરાવીને તેની પાસેથી પૈસા પડાવવાનો કે તોડ કરવાનો કરતા હોય તેવું સામે આવ્યું છે. સર, આમાં અન્ય કોઈ આરોપી છે? હજુ સુધી તપાસમાં 2 જ આરોપી સામે આવ્યા છે અને ફરિયાદી જે પણ ફરિયાદ આપી હતી તે પ્રમાણે આ બંને આરોપીને ઓળખી પાડ્યા છે અને આ 2 જ આરોપી દ્વારા આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. પરંતુ ભૂતકાળમાં તપાસ કરતાં આ જે વિજય રાઠોડ કરીને જે આપણો આરોપી છે તેની વિરુદ્ધમાં પીધેલાના કેસ, પ્રોહિબિશનના કેસ અને આ સિવાય મારામારીનો પણ કેસ એની વિરુદ્ધમાં નોંધવામાં આવેલો છે. સર, શું મેસેજ આપશો આ પ્રકારની નકલી પોલીસ કરીને? આ રીતે કોઈ પણ હું પોલીસ છું કે હું પત્રકાર છું કરીને આવીને આપણે ડરાવે તો ડરવાની જરૂર નથી. પોલીસ છે તો આપણે એ લોકો એવી ધમકી આપતા હોય છે, ચલો પોલીસ સ્ટેશન લઈ જઈએ તમને, તો પોલીસ સ્ટેશન લઈ જતા હોય તો પોલીસ સ્ટેશન આવી જવાનું. પોલીસ ક્યારે પણ આ રીતે રસ્તામાં ઊભેલા નાગરિકને હેરાન થાય, પરેશાન થાય એવી રીતે જઈને આવી રીતે ક્યારે ઉઘરાણી કરતી નથી, ક્યારે આવી રીતે કોઈને હેરાન કરતી નથી. તો પોલીસની ડરવાની જરૂર નથી. અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ પોલીસ હોવાનું ઓળખ આપે તો તેની પાસેથી પોલીસનું ID કાર્ડ ચેક કરવું જોઈએ અને નાગરિક તરીકે આપણા જે અધિકાર છે તેનો પણ આપણે યુઝ કરવો જોઈએ અને પોલીસથી કોઈ રીતે ડરવાની જરૂર નથી અને કોઈ પણ રીતે આ રીતે પૈસા આપવાની કોઈ જ જરૂર નથી, જે હું નાગરિકોને જાણ કરવા માગું છું. અને આવી કોઈ પણ ઘટના આપણી સામે આવે તો સમાજથી કે કોઈનાથી ડરવાની જરૂર નથી. આપ પોલીસ સ્ટેશન આવી શકો છો, આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે કે આપની પાસે જે ઘટના બની છે અને આપને યોગ્ય ન્યાય આપવામાં આવશે.